બોલો આ મારા બે છોકરા કેવા બોલ ધૂળમાં રમે. આ કેણી ભણવા જવાનું છે બાપુ ઘડીક રમવા દો ને. અને આ કેવો ભૂત રોકો ભર્યો હે બોલ. અને હવે એને નવરાઈ જા તાર નિશાળનો ટાઈમ થઈ જાય છે. હાલ પેલા હાલ. એલા મુંગા બાપે કીધું એટલે આપણે નાવા જાવું પડે. હાલી જ આપણે ભણવા જવાનું મોડું થાય. હાલ હાલ. આ તો એકાદા છોકરાનું કિડનેપ કરવું જોઈશે અને એક વાર તો પૈસા નથી અને જો હું કિડનેપ નહીં કરું ને તો હું એમને ભૂખ્યો મરીશ. છોકરા ક્યાં આવે છે? અરે બાપ રે, આમ તો જો અહીંયા બે છોકરા હાલે જાય છે. લાય આખર તો એને જ પકડી લેવા છે. લાય જાવ દી. આ મૂંગો હે? હા તો હવે મારે આ મૂંગો નથી દેવો. આય ચાલે ચાલ માર ભાઈને. ઓ માર હું કરું? લે આ પડકે પોલીસ થાળું ને યાદ ન કહું. માર બેન બસાઈ લીશે. તારી જાતના મૂંગા મેં તને કિડનેપ કરી લીધો છે અને હું તને વેચીને હવે ઘણા રૂપિયા કમાય. હવે જો તારો વારો. અત્યારમાં કમિશનર સાહેબનો ફોન આવ્યો કે હવલદાર અદાલતે આવો. લાય જાવું જોઈશે હવે. એ સાહેબ હું રેડું નાખતો હવે. સાહેબ હું મારો ભાઈ બે અવેડે નાવા આવતો હતા ને એક મારા મારા ભાઈને પકડી લઈ ગયો અને મારો ભાઈ એ મૂંગો. કેલ બાજુ ગયા? એ સાહેબ આટલામાં દીશે હાલો. હાલ દેખાડ બે. વાહ ભગવાન વાહ, શું તે કઈ મને જિંદગી આપી છે. મારી પાસે પૈસા છે, ધન છે, દોલત છે, માયા મિલકત બધું છે, કાંઈ વાંધો નથી. મારા બાપાએ કીધું છે કે બટા તું બધાની ભલાઈ કરીશ તો તારી ભલાઈ જ થાય છે. એટલે આજથી હવે બધાની ભલાઈ જ કરવાની. શું ભાઈ? ઓય ભલામણા, આ છોકરાને કેમ ઉપાડીને જાસ અને શું થયું હે? શું કરું? આ જો ને મારો ભાઈ છે અને આ નાનપણથી કઈ બોલી નથી શકતો અને અત્યારે આ નાસકી ઉપડી છે એટલે હું આજે દવાખાને લઈ જાઉં. અરે બાપ રે, નો હોય તારા નાના ભાઈને આંચકી આવી ગઈ. તમે તમારે ઉપાધિ કરવામાં મારા બાપાએ કીધું તું કે તું માણસોની ભલાઈ કરજે. હાલો બેહો મોટરસાઇકલમાં, હું તમને રહ્યું ને બાજુના ગામમાં ઉતારી દઉં. અહીંયા દવાખાનું પાંચ જ છે, અહીંયા વહી જજો. બેહો બેહો. મારું બેટું સારું કર્યું, આ વાહન વાળો ચડી ગયો અને હું અહીંયા જો ને બાજુના ગામના ભાગી જઈશ અને આ કઈ મોંઘો છે, કઈ બોલવાનો છે ને. હાલો હાલો બેહો બેહો, ઉતાવળ રાખો. થઈ ગયા? હા જવા દઉં. એ ભાઈ કાકા વાળો હો. એ ભલા મણા, આ બાજુ દવાખાનું છે, એ બાજુ કાંઈ નથી. હાલો આગળ જવા દ્યો. સાહેબ ઓલ મુશ્કેલ જો ને એમાં મારો ભાઈ હતો એ કિડનેપર છે. જાવ જોઈએ બાજુ. ભાઈ, આ પોલીસ વાળો આપણને હાથ
ઊભી નો રે કાને ઊભો રે તો સાહેબ ઊભો ક્યાંથી રહું અત્યારે ઇમરજન્સી કેસ છે મારે અરે બાપરે આ પોલીસ વાળા ક્યાં છે અહીંયા તો મારો જીવ બચાવીને ભાગવું તો છે સાહેબ ઇમરજન્સી કેસ ઈ હતો કે આ છોકરો રહ્યો ને આ છોકરો સાહેબ એને આંચકી ઉપડી ગઈ હતી અને હું એને દવાખાને લઈ જતો હતો આ છોકરો તને શું હગું થાય સાહેબ એ છોકરો મને કાંઈ હગું નથી થતો પણ મારા બાપાએ કીધું તું કે કોઈ પણ માણા કે છોકરા હેરાન થાય ને તો બટા એને તું દવાખાને લઈ જજે એટલે સાહેબ હું એને દવાખાને લઈ જતો હતો તમને વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછો એના ભાઈને પૂછો ક્યાં એને ભાઈ બતાય સાહેબ ઈ રહ્યો હે કે મારો બેટો ક્યાં વઈ ગયો ક્યાં હે આનો ભાઈ બતાય બતાય સાહેબ આનો ભાઈ તો ભાગી ગયો ઈ ભાગી જ જાય ને કિડનેપર હોય ઈ ભાગી જ જાય આ તો તું હલવાઈ ગયો એક એ ના સાહેબ હું કિડનેપર નથી હું તમને સાચું જ કહું છું ઈ રહ્યો ઈ આનો ભાઈ છે પૂછો એટલે તું એનો ભાઈ હો ને મારો બેટો આ ના પાડે એટલે હાસુ કે ને તું કઈક સાહેબ ને આ કેમ કઈ બોલતો નથી ઈ નહીં બોલે ઈ તો ઊભો છે અને ઓલો જો ઈ નહીં આ ઈનો ભાઈ છે આ રહ્યો ઈ હે લે હા તું એનો ભાઈ હો હા એટલે ઈ તારો ભાઈ છે અરે એની મને આ ભલાઈના કામમાં તો હું હલવાઈ ગયો આ સાહેબ હું કિડનેપર નથી હું તો હારો માણસ હોઉં સાહેબ હા ઈ તો મને ખબર છે તું હારો માણસ છો હાલે છોકરા તમે ઘરે વિયા જાવ તમારા સાહેબ સાહેબ એ બાપા સાહેબ મારો કિડનેપ કરો હો ને પાછા કેવો ભલાઈ નો માણસ હું ઓ બાપા હાલમ ઈ તો જેલના હરિયા ગણી ને ત્યારે તને ખબર પડશે કે કેવી ભલાઈ થાય હાલ ઓય બાપા હાલ આમ બેતી નો થા ઓય બાપા સાહેબ સાહેબ મારી વાત તો સાંભળો વાત સાંભળો કે દીકરો થા જવા દે હાલ આ ભલાઈના કામમાં તો એટલે છોકરા ના કરવા અને પાછા ભલાઈ ના દીકરા થાય હાલ આમ ભલાઈના કામમાં મારી તુલાઈ થઈ ગઈ